તમારો કાયદો તોડવામાં આવ્યો હોવાથી કાયદો કાર્ય કરવા માટે છે. બુધવાર 20 મે 2026. આજે સવારે આપણા ધ્યાન માટે મેં જોન પ્રકરણ 1 શ્લોક 4ના પ્રથમ પત્રમાંથી પસંદ કર્યું છે. અમે તમને આ બાબત લખીએ છીએ તેથી તમારો પણ આનંદ અમારી સાથે સંપૂર્ણ થાય. સુપ્રભાત મિત્રો. અમને મંત્રાલય અને મિશન માટે બોલાવવામાં આવે છે. આપણા મિશનમાં આપણો આનંદ પૂર્ણ થશે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે સંપૂર્ણ આનંદ. આ પ્રથમ પત્ર લખતી વખતે જોન જીવનના શબ્દ વિશે વાત કરે છે. તેણે ઈસુ શબ્દ હોવાથી તેની સુવાર્તા શરૂ કરી હતી. ભગવાન પોતે શરીર બનતા હતા. અહીં તે એમ કહીને પ્રારંભ કરે છે કે જે શબ્દ માંસ બન્યો તે શબ્દ તેઓએ અનુભવ્યો હતો. તે ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ થયું હતું અને તેઓ ઈસુને અનુભવી શકતા હતા, સ્પર્શ કરી શકતા હતા અને અનુભવી શકતા હતા. અને હવે તેઓ જે મિશન છે તે બહાર જવા અને વિશ્વને તે શબ્દ માંસ બનવા અને તેમની વચ્ચે રહે છે અને તે શબ્દનો અનુભવ કરે છે જે ઈસુ ખ્રિસ્તમાં શાશ્વત છે અને અનુભવે છે અને ઈસુ પોતે અનુભવે છે. અને હવે જોન માટે મિશન જવા અને વિશ્વને કહેવાનું હતું અને તેથી જ તે કહે છે કે જ્યારે તે લખી રહ્યો છે ત્યારે તે કહે છે કે અમારો આનંદ પૂર્ણ થઈ શકે છે અને અમે આ લખીએ છીએ વસ્તુઓ જેથી આપણો આનંદ પૂર્ણ થઈ શકે. મિત્રો, આપણામાંના દરેકને ચોક્કસપણે જુદી જુદી રીતે પ્રભુ સાથે સામનો કરવો પડે છે. હા, આપણે પ્રભુ સાથે એન્કાઉન્ટર કરીએ છીએ અને આપણે આપણા જીવનમાં ઘણી જુદી જુદી રીતે પ્રભુનો અનુભવ કર્યો છે. પરંતુ પછી અમારું મિશન ફક્ત ભગવાનનો સામનો કરવો અથવા પોતાને માટે ભગવાનનો અનુભવ કરવો અથવા મુક્તિની અનુભૂતિ અથવા મુક્તિનો અનુભવ કરવો નથી. અમારા માટે મિશન એ છે કે જઈને જુબાની આપવી, જાઓ અને વિશ્વને જણાવવું કે ભગવાને મારા માટે શું કર્યું છે. આપણા જીવનમાં ભગવાન હોવાનો તે અનુભવ શું છે, તે અનુભવે આપણા માટે શું કર્યું છે, આપણું પરિવર્તન શું રહ્યું છે અને આ આપણે બહાર જઈને કહેવાની જરૂર છે. તો જ આપણામાં જે આનંદ છે તે પૂર્ણ થશે. મિત્રો, આપણામાંના જેમણે પ્રભુ સાથેના તે મુલાકાતનો અનુભવ કર્યો છે અથવા આનંદ માણ્યો છે તેઓએ બહાર જવાની જરૂર છે અને તે અનુભવ માટે કોઈને ભગવાનનો અનુભવ કરવા માટે બદલવું જોઈએ અને તે જ સમયે આપણો આનંદ પૂર્ણ થશે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આભાર. અમને તમારા અને તમારા પ્રેમનો અનુભવ આપવા બદલ અમે તમારી પ્રશંસા કરીએ છીએ. અમને બહાર જઈને કહેવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.